કેવું સુંદર દ્રશ્ય છે. સૂરજ પાછલી બાજુએ છે અને આખું બે ડબ્બા વચ્ચેનું કપલિંગ દેખાઈ રહ્યું છે. અને આ દ્રશ્ય જુઓ, આ એક દ્રષ્ટિભ્રમ છે. તમે જે જોઈ રહ્યા છો એ ખરેખર તો દ્રષ્ટિભ્રમ છે, જેને ઇલ્યુઝન કહેવાય. જ્યારે ગતિ વધુ હોય ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે. પાછળના ભાગમાં સૂર્ય છે, આપણી સામે પશ્ચિમ દિશા છે. અને આ જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એને તમે શું કહેશો? જેમ જેમ ગાડી આગળ વધતી જાય છે તેમ તેમ આપણે સ્ટેશનો પણ પાછળ રાખતા જઈએ છીએ. આ અત્યારે જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ એક પુલ છે, સાંગ નદી પરનો પુલ. જુઓ, પુલના પિલ્લર્સના પણ પડછાયા દ્રશ્યમાન છે. આવા અદ્ભુત દ્રશ્યો સવારના જ્યારે આપણે યાત્રા કરતા હોઈએ ત્યારે જ સર્જાતા હોય છે. આપણે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. પશ્ચિમ દિશા સામે છે, પૂર્વ દિશા આપણી પાછળ છે, ટ્રેનની પાછળ. એટલે જ ટ્રેનનો પડછાયો અહીં દેખાઈ રહ્યો. પહોંચી રહ્યા છીએ ભચાઉ. ભચાઉનું રેલવે સ્ટેશન પણ હવે મોટું બનાવી દેવાયું છે. ત્યાં શેડ પણ લગાવી દેવાયા છે. ગાંધીધામ અને ભચાઉ વચ્ચે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, જ્યાં ટ્રાન્સપોર્ટ નગર, બેન્સોનો ઉદ્યોગ અને બીજું ઘણું બધું છે. એ સિવાય 3 નાના સ્ટેશનો પણ આવે છે. અત્યારે આપણે આ પહોંચ્યા ભચાઉ. અહીં સામે જ ઓઇલ ટેન્કર ટ્રેન ઊભી છે. અહીં તમે નજર નાખી હશે કે એક સ્ટોલ પણ છે. સારું થઈ ગયું કે હવે એક ખાણીપીણીનો સ્ટોલ પણ ભચાઉમાં આવી ગયો છે. આ છે ભચાઉનું પ્લેટફોર્મ નંબર 2 અને સામે છે પ્લેટફોર્મ નંબર 1. આપણી ટ્રેન ભચાઉથી ઉપડી ચૂકી. આ જુઓ, બધા જ બાંકડા વગેરે વેરવિખેર પડ્યા છે, કારણ કે અહીં કામ ચાલી રહ્યું છે. આ શેડનું કામ હજી બાકી છે. હવે પહોંચી રહ્યા છીએ સામખિયાળી જંકશન. આ છે સામખિયાળી જંકશન. આ જંકશન છે કારણ કે અહીંથી એક લાઈન, બાળક જુઓ, અહીંથી એક લાઈન જાય છે પાલનપુર તરફ. જ્યારે આપણે
અહીંથી માળિયા મિયાણા અને મોરબી તરફ વળી જશું. ચાલો એ અંગે હું આગળ વાત કરીશ. અત્યારે આપણું ડિપાર્ચર થઈ ગયું. અહીં પણ અમુક પેસેન્જરો ઉતર્યા. હા, આપણી સાથે સાથે જે રેલવે ટ્રેક હતી એ નીકળી ગઈ પાલનપુર તરફ. અને અત્યારે આ જે વસ્તુ જોઈ રહ્યા છો એ છે મીઠાના અગર, જ્યાં મીઠું પકવવામાં આવે છે. આ આખો પટ્ટો ગલ્ફ ઓફ કચ્છ, કચ્છની ખાડી અહીં આવીને પૂરી થાય છે. અને આ રણ વિસ્તાર છે. અહીં દરિયાના ખારા પાણીને આવી રીતે એકઠું કરી એના બંધપાળા બનાવી અને મીઠાની ઉપજ લેવામાં આવે છે, મીઠું બનાવવામાં આવે છે. રેલવે ટ્રેકની બંને તરફ આ જાતના અગર જોવા મળે છે. જુઓ, એન્જિનનો પડછાયો પણ સાફ દેખાઈ રહ્યો છે. મતલબ કે હવે આપણે આપણી દિશા બદલી નાખી. સામખિયાળી પછી આપણી ટ્રેનની દિશા બદલાઈ ચૂકી છે. માળિયા આ છે માળિયા મિયાણા. અહીંથી 2 લાઈન નીકળે છે અને બંને લાઈનો વિરમગામ જાય છે. પરંતુ એક લાઈન વાયા હળવદ થઈને જાય છે અને બીજી વાયા મોરબી પ્લેટફોર્મ કેટલું નીચે છે. ચડતી ઉતરતી વખતે બહુ ધ્યાન રાખવાની જરૂર હોય છે. અહીં ચાલો આપણે માળિયા મિયાણાથી આગળ વધીએ. અહીંથી ટ્રેન, હવે આપણી ટ્રેન ફરી પાછી વળાંક લઈ રહી છે. સામે જે લાઈન દેખાય છે એ હળવદ તરફ જાય છે, જ્યારે આપણી લાઈન હવે ગલ્ફ ઓફ કચ્છ, કચ્છની ખાડીને ફરતે યુ ટર્ન લેવા જઈ રહી છે, જે મોરબી જશે. આ જ લાઈન મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર થઈને વિરમગામ તરફ પણ જાય છે. પણ આપણે વાંકાનેર નહીં જઈ અને વાંકાનેરને બાયપાસ કરીને મોરબી પછી સીધા રાજકોટ તરફ જઈશું. પણ એના પહેલાં આવશે એક નાનકડું સ્ટેશન દહીસરા. જુઓ, દૂર હળવદ તરફ જતી લાઈનો દૂર ને દૂર આપણાથી ખસતી જતી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એ લાઈન સીધી નીકળી જાય છે, જ્યારે આપણે અત્યારે ટર્ન લઈ રહ્યા છીએ, યુ ટર્ન, એ ગોલાઈ.
એ લાઈનથી દૂર જઈ રહ્યા છીએ. અને આ સમગ્ર વિસ્તાર એ રણ વિસ્તાર છે. અહીં એક લાઈન આપણી લાઈન સાથે, જો સામે એક લાઈન દેખાય છે, એ લાઈન પણ આપણી લાઈન સાથે જોડાવા આવી રહી છે. તેનો કેટલો ઉપયોગ થાય છે તેની તો માહિતી નથી. આ જુઓ, આ લાઈન આપણી લાઈન સાથે ભળી ગઈ. અને હવે આપણે પહોંચી રહ્યા છીએ દહીંસરા. કોઈક જમાનામાં માળિયાથી સુરેન્દ્રનગર માટે અલગ ટ્રેન ચાલતી, પરંતુ જ્યારથી ગાંધીધામવાળી લાઈન આવી તો માળિયા પાસે એક નાનકડો ટુકડો ગાંધીધામની લાઈન સાથે જોડી દેવાયો, અને હવે તો ગાંધીધામથી સીધી મોરબી થઈને ટ્રેનો નીકળે છે. આવી 2 ટ્રેનોની મને માહિતી છે. એક છે ગાંધીધામ કામાખ્યા અને બીજી છે આપણી આ ભુજ રાજકોટ.